હાલમાં જે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને ક્રૂડ ઓઇલની તંગી જોવા મળી રહી છે। મોટો ભાવ વધારો પણ તેમાં થયો છે, જેને લઈને વિશ્વના અનેક દેશોમાં પેટ્રોલ ડીઝલની ક્યાંક ને ક્યાંક ઘટ જોવા મળી રહી છે। તેમાં પણ મોટો ભાવ વધારો થયો છે। તે વચ્ચે ભારતની જો વાત કરવામાં આવે તો ભારતમાં સતત સરકાર કહી રહી છે કે પેટ્રોલ અને ડીઝલ જે છે તેનો પૂરતો જથ્થો છે। ખાસ કરીને ગુજરાતમાં જે ગઈકાલે એવી અફવા ફેલાઈ હતી કે હવે પેટ્રોલ ડીઝલ નહીં મળે અને તેના કારણે દરેક પેટ્રોલ પંપ પર જે છે તે 2-2 કલાકની લાંબી કતારો જોવા મળી રહી હતી અને તે વચ્ચે જ આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને મોટું નિવેદન આપ્યું છે અને તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપણી સાથે। ગઈકાલે અમદાવાદ હોય, સુરત હોય કે પછી રાજકોટ હોય, દરેક જગ્યાએ દરેક પેટ્રોલ પંપ પર મોટી લાઈનો જોવા મળી રહી હતી। ક્યાંક ને ક્યાંક સરકાર કહી રહી હતી કે અફવા ફેલાઈ રહી છે કે હવે પેટ્રોલ ડીઝલ નહીં મળે, પરંતુ આપણી પાસે પૂરતો જથ્થો છે પેટ્રોલ ડીઝલનો, છતાં પણ લોકો લાઈનમાં લાગ્યા હતા કે આવતીકાલે જો અમને પેટ્રોલ ડીઝલ નહીં મળે તો શું થશે, અમારું કામ અટકી જશે તો શું થશે। અને એ જ વિચારસરણી સાથે લોકો ગઈકાલે જે છે તે મોટી લાઈનમાં ઊભા રહ્યા હતા। કેટલાક હાઈવે તો જે છે તે ચક્કાજામ થઈ ચૂક્યા હતા, કારણ કે એટલો મોટો ટ્રાફિક જે છે તે અનેક શહેરોમાં જોવા મળી રહ્યો હતો, પેટ્રોલ પંપ પર જોવા મળી રહ્યો હતો અને એટલા હદથી વધારે પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થયું કે કેટલાક પેટ્રોલ પંપ તો બંધ કરવા પડ્યા હતા અને મોડી રાત સુધી આવી લાંબી લાઈનો જે પેટ્રોલ પંપ પર જોવા મળી હતી। અને તે વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જે છે તે નિવેદન આપ્યું છે પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને। તો સાંભળી લો તેમને આ મુદ્દે શું કહ્યું। તમામ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો, કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય એને સીધું જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ। કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે। ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી। પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રીશ્રી બી દર 2 દિવસે એનો રિવ્યૂ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યૂ એમનું લઈ રહ્યા છે। આભાર।